સંતોને એવું કહેવાય છે કે આપણે નિર્મલ રહેવું એટલે અંદરથી ચોખ્ખું રહેવું પડે, આપણે ચિત્ત ચોખ્ખી રાખવી પડે. નિર્મળ રેવું ને આણવું નહીં અંતરમાં અભિમાન, પ્રાણી રે માત્ર યુવાન, સમદ્રષ્ટિ રાખવીને અભ્યાસે રે જીતવો અપાન. આપણા અંદર અભિમાન ના થવું જોઈએ, કોઈ પણ કાર્ય કરો પણ અભિમાન ના થવું જોઈએ, અહંકાર ના હોવો જોઈએ. આપણે મારે કોણ અહંકાર. આપણા ધર્મનો મૂળ દયા એટલે દરેક પ્રાણી ઉપર શ્રમ દ્રષ્ટિ રાખવી. પ્રાણી માત્ર પર દયા ભાવ રાખશો ને તો દયાથી જ દયાથી સદભાવના જ જાગે ભાઈ. સદભાવનાથી અભ્યાસનો અનુભવ કરો તમે.